જો કે અત્યારે બહુ સુવિધા સારી થઈ ગઈ, હું તમને વાત કરતો ને, પણ હું આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાંની તમને વાત કરું. ગઢડાની અંદર જોકે મેં વાત કરી ગોપીનાથ મહારાજ, દાદાનો દરબાર, લક્ષ્મીબાગ, ઉદ્મત નદી, ચિત્તાકર્ષણ 4. ગઢડાની અંદર આ 4 વસ્તુ એવી દિવ્ય છે. અને આજે ગઢડાની કાયા પલટ કરી નાખી ચેરમેન સ્વામી મારા હા બેટા એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. 5 વર્ષ પહેલાં ગઢડા આવ્યા હોય ને આજ આવીને જોવે તેમ લાગે ગઢડા છે શું છે એવું. 1000 વર્ષ કાંકરી ન હલે એવું મંદિર બનાવે છે. બની ગયું જોકે, અને હવે બધા વિકાસના કામો થવાના છે. પણ એ લક્ષ્મીવાડી એટલી બધી દિવ્ય છે જ્યાં અવતારોના અવતાર એવા ભગવાન સ્વામિનારાયણ, એની અંતર્ધાન લીલા અને એ સ્મૃતિ મંદિર એટલું બધું પ્રસાદીનું. પણ અમે ગઢડાવાળાએ એનો શાનો ઉપયોગ, એનો ઉપયોગ શેમાં કર્યો? અમે ગઢડાવાળાએ એનો ઉપયોગ શેમાં કર્યો તમને વાત કહું. અમારા ગઢડાની આજુબાજુમાં 70 કિલોમીટરમાં કોઈ પણનું વેવિશાળ થાય ને એટલે પહેલી મિલન મુલાકાત અમારે લક્ષ્મીવાડીમાં જ ગોઠવાય. તેથી નહીં ફોનની સિસ્ટમ, નહીં તારની સિસ્ટમ, નહીં કાગળની સિસ્ટમ, જોયા વગર વ્યવહાર થાય. એમાં મારી શેરીમાં એક ભાઈનું વેવિશાળ થયું. મને કે મારા બાન બાપુજી મારું વેવિશાળ નક્કી કરી આવ્યા છે, પણ હું મુખ મંદિર જોયા વગર લગ્ન કરવાનો નથી, ફેરા ફરવાનો નથી. મારે મારા ઘરનાનું મોઢું જોવાનું છે પછી જ લગ્ન. પણ મેં કીધું એવું ન હોય, તેથી મારી ઉંમર નાની, પણ એ કે નહીં મારે જોવા જવાનું જ છે. મને કે તું મારે હારે હાલ. એને બાપુજીને કે મારે જોવા જવું છે, કે આપણાની સિસ્ટમ જ નથી. બહુ વેન કર્યું કે તું મારે જોવા તો જવું જ છે. મને કે તું આને હારે જા. એટલે એમ ગયા સવારે બેન નાહી ધોઈને તૈયાર થઈને એના સસરાના ઘરે અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું. પણ સ્કોડ મારી દીધી ઘરે. હો ઓલી છોકરીને કે તારે બહાર જ નહીં નીકળવાનું. સવારના બેઠા હતા, ચા પાણી પીધા, બપોર થયા, જમવાનો ટાઈમ થયો, જમવાનું તૈયાર થઈ ગયું. મેં કીધું પીરસવા તો આવશે ને, તો પીરસવાના સાસુ આવ્યા, જમી લીધું. બોલો કે જોયા વગર તો જવું જ નથી. પછી આરામ કરવા માટે રૂમમાં ગયા. 4 વાગ્યા, બહાર આવ્યા તો ઓલી છોકરી જોવા મળે નહીં. બોલો મને કે છોકરી જોવા મળતી નથી, જોયા વગર જવાનું નથી. હાન થઈ ગઈ. એને સાસુ કે ખીચડી કઢી બનાવી નાખવી. મેં તો રાત રોકાઈ જાય, હાલો જોયા વગર જવા નથી એમ કહેતા. હાન થઈ ગઈ, ખીચડી કઢી ખાઈ લીધી કે હવે હુઈ જવાય ના. રૂમમાં અમે હુઈ ગયા. 9 વાગ્યા ને હુવાનો ટાઈમ થયો ને તા બાર વાંસળીમાં આમ ઝાંઝરી જેવો અવાજ આવ્યો. મેં કે જા ઓલી આવી લાગે જોઈ લેતું. એ બહાર આવ્યો, વાંસળી બેન સસરા સુતેલા, છોકરી નહીં, પાછો વી આવી કે જાય કોઈ નથી ત્યાં. 12 સાડા 12 થયા, વળી ઝાંઝરી જેવો અવાજ આવ્યો. મેં કે જા આવી જ આવી છે જોઈ લે. બહાર ગયા, કોઈ નહીં. 4 સાડા 4 થયા, અમે બે અંદર ગોષ્ઠી જ કરવી. 4 સાડા 4 થયા, અવાજ આવ્યો ઝાંઝરી જેવો. મેં તો હવે દીધી છે, જા જોયા. આવ્યો બહાર, કોઈ નહીં. એવો ઢીલો પડે ને આવ્યો ને ત્રીજી વાર. મને કે હવે નહીં મેળ પડે. એમાં સવારે 6 સાડા 6 થયા ને અવાજ આવ્યો. મેં કીધું હવે છેલ્લી વાર જા, એ જ છે. બહાર જેવો આવ્યો ને સસરા વાંસળી હોતા કે કુમાર શું તમે હાનના ઉથલું મારો છો? તમે જેવો ધારો એવું કાંઈ નથી, ઝાંઝરી બાંજરીનો કાંઈ અવાજ નથી. ઢાળિયામાં ભેંસ બાંધી છે ને ગમણ અરે હાંકળ કહાય છે. બીજું કાંઈ છે નહીં. નીકળો હબકરે વેલા ટેમ્પામાં. અને મેં જે ઢીલા પડીને આવ્યા અને આવીને ગરડા આવીને નક્કી કર્યું કે ગમે એ થાય જોયા વગર તો હવે ફેરા ફરવા જ નથી, જોઈને જ લગ્ન કરવા. ટપાલ લખ્યો એ કે આવતી ગોકળ આઠમના દિવસે લક્ષ્મીવાડીમાં 7મા લીમડે અમે ઊભા આવીશું, ન્યા મળશું. કવર ગયું, સામેથી કન્ફર્મનું કવર આવ્યું. એ કે અમે ગોકળ આઠમના દિવસે લક્ષ્મીવાડીમાં 7મા લીમડે ઊભા હશું અને મેં પર્પલ કલરની સાડી પહેરી છે. તેથી પર્પલમાં પોણા ગામને ખબર ન પડે. હું અમારા એક ભાઈ પીછાને પૂછવા કે મેં કીધું પર્પલ સાડી કહેવાય કોને? મને કે તારા આવડા આમ તને સાડીનું શું કામ છે? પણ તોય અમે હિંમત કરીને સવારમાં ગોકળ આઠમના દિવસે લક્ષ્મીવાડીના 7મા લીમડે ઊભા રહી ગયા. એમાં આમથી એક ટોળું આવ્યું. એણે જેવા ચાવડ બાવડ અમારા સામું દાંત કાઢ્યા એટલે એમને એમ કહ્યું કે આપણું જ આવ્યું. અમે બેસી ગયા લીમડે, કુકડી ઈંડા સેવા બેઠી હોય એમ બધા. હવે એ વખતનો સમય એટલો મર્યાદાવાળો, કોઈ કાંઈ બોલે નહીં. મને તો એણે બધું નાસ્તા પાણીની માટે સપ્લાય માટે જ રાખેલો અને આપણને ખાવામાં જ રસ. તેથી આપણી ઉંમર નાની. મને કે જા લક્ષ્મીનારાયણ પેંડા લઈ આવે. ફરાળી પેંડા ને ચેવડો, ફરાળી ચેવડો ને પેંડા ખૂબ ખાધું અમે. એ વખતે પાણીની બોટલો ન આવતી, પાણીની કોથળીઓ આવતી. પાણીની કોથળી લઈ આવ્યા, બે કોથળીઓ પીધી. ફૂલ મસાલાવાળા પાન ખાધા. 11 સાડા 11 થયા એટલે ભજીયા લાવી દીધા, ભજીયા ખાધા. 12 વાગ્યા. એ વખતે ઓલા શીતલના નવા કોન નીકળેલા. મને કે કોન લઈ આવે. હું કોન લઈ આવ્યા. ઓલી બિચારી આવેલી ને ગામડેની, કોઈ દી કોન નહીં ખાધેલો. પહેલી વાર કોન ખોલી
હેઠેથી બટકું ભર્યું. પહેલું બટકું હેઠેથી ભરાઈ ગયું. અને એ વખતની મર્યાદા એટલે ધીમે 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 ખાવાનું. અને જે કોણ ઓગળ્યો છે ઠેઠ હુજી ટીપા પડ્યા પર્પલ હાડી ઉપર. 12 સાડા 12 થયા તો ઓલો મને ઠો મારે મન કે તું કંઈક બોલ તો ખરો, આપણે ખાવામાં જ પડ્યા છીએ 8 વાગ્યાના, કંઈક વાતચીત તો કર, તને એ હાટું લાવ્યા છીએ. પછી મેં હળવે હળવે વાત શરૂ કરી. મેં કીધું શું ભાઈ શું હાલે છે બધું ઝીંઝાવદરમાં? તે કે ઝીંઝાવદરમાં શું હાલ તો અમને થોડી ખબર હોય. મેં કીધું તમારું ગામ ઝીંઝાવદર છે તમને જ ખબર હોય ઝીંઝાવદરમાં શું હાલે છે? મને કે અમારું ગામ ક્યાં ઝીંઝાવદર છે, અમારું ગામ તો જમરાળા છે. પછી સ્વામી મેં વિચાર કર્યો, લક્ષ્મીવાડીમાં 2 સાઈડમાં લીમડા છે. અમે આણપાના હાથમાં લીમડે અને અમારું ઓલપાના હાથમાં લીમડે. પછી મેં ઓલા કોણેમાંથી મેં કે આપણે કોકરીઓને કોણ ખવડાવે છે, આપણે જો કોઈ ગુલપી ખવડાવે. એટલે આમાંથી બહાર નીકળ્યા. પણ આજે ઈ લક્ષ્મીવાડીનો એવો સરસ મજાનો વિકાસ કરે છે. અમારા ચેરમેન સ્વામીને એકવાર ફરી જોરદાર તાળીથી વધાવો. કારણ કે સુથારની કસોટી છે ને, સુથારની કસોટી સાગમાં થાય, ધોબીની કસોટી છે એ દાગમાં થાય, સોનાની કસોટી આગમાં થાય, ભાઈઓની કસોટી ભાગમાં થાય, અને આવા સંતોની કસોટી એ ત્યાગમાં થાય. ભલામણા તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, જગા એને જાણજે તું સાચું સાધુ કુળ. અને આપણને દિવ્ય પરંપરા મળી, આ જુનાગઢના જોગીની પરંપરા. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મને મળ્યા આ જેતપુરના જોગી. એ ઉજળી પરંપરાના સાધુ. સાધુની તાકાત શું હોય, સાધુ કોને કહેવાય? કે બરોબર જેઠ મહિનાનું વાહેલું પખવાડિયું હોય અને આકાશની અંદર વાદળા ચડે, મદ ભરી વળકી મેલ માજા ગગન દણ સળગી ગયા, જળ ભર્યા વાદળ ચડ્યા, આંદણ વળણ વિફરી ગયા, પહાડા શિખર દિયજ પ્રાચર સકળ સેના હું કળી, યશાડ ગમગમ ધરા દમદમ વરલ ચમચમ વીજળી, સાકળા ભાગી મોન ગરદન ગગન લીખી કહે ક્યાં મળે રાત કાળે કટટ માજમ પીયું ટહુક્યા બાપ ક્યાં, પચરંગ પાને કાગ પેખી અને ફૂલડે ગરવર કળી, યશાડ ગમગમ ધરા દમદમ વરલ ચમચમ વીજળી. આકાશમાંથી મેઘની છે વર્ષા થાય અને સવારનો પહોર હોય, સૂરજ ઉગે અને ધીની સૂરજની કિરણું છે ધરતીની માથે પડે અને આબ અને ધરતી છે વડચડ માંડે. ધરા વડેલો મેહુલો, મેઘ એમ કે છે ધરતીને કે હું મોટો છું અને ધરતી એમ કે છે હું મોટી છું. ધરા વડેલો મેહુલો અને મેઘ વડો ભગવંત, બે વાતચીત કરે છે અને ત્રીજી વ્યક્તિ આવીને એમ બોલે છે કે તમે બે રહેવા દો, તમારી કરતા હું મોટો છું. કોણ? ધરા વડેલો મેહુલો અને મેઘ વડો ભગવંત. ત્રણેયની વડચડ સાંભળી અને ચોથી વ્યક્તિ એમ કે છે કે તમે ત્રણેય રહેવા દો, તમારી કરતા હું મોટી છું. કોણ? ધરા વડેલો મેહુલો, મેઘ વડો ભગવંત અને ભગવંત છે ભક્તિ વડી. ભગવાનને ભક્તિ એમ કે છે હું તમારી માં છું, તમારી કરતા મોટી છું. અને ચારેયની વડચડ સાંભળી અને પાંચમી વ્યક્તિને ઊભી છે એમ બોલે તમે ચાર રહેવા દો, તમારા ચારે કરતા હું મોટો છું. કોણ? ધરા વડેલો મેહુલો, મેઘ વડો ભગવંત, ભગવંત છે ભક્તિ વડી અને ભક્તિ વડેરા આવા સંત ભલામણા. આવા સાધુ જો આપણને ન મળ્યા હોય તો આપણને ભગવાન કોણ ઓળખાવે? આ સાધુ જેને મળ્યા એનો સાહેબ બેડો પાર થઈ ગયો. હાવજ જેવું કાળજું જેનું કદી જોયા નહીં ઉદાસ, હાવજ જેવું કાળજું જેનું કદી ન જોયા ઉદાસ, સરદાર સામે જોયા મેં સાધુ નિત્ય સ્વરૂપદાસ. અને આજે સંપ્રદાયના બહારના લોકો આવી પણ આ સાધુનો ગુણ લઈ જાય એનું કારણ શું? નિઃશુલ્ક શિક્ષણ, સંસ્કાર સિંચન, જેની મહેકી ઉઠી સુવાસ, મબલક મોલ નિપજાયો યા સાધુ નિત્ય સ્વરૂપદાસ. બિન સત્સંગીઓ કેટલા સત્સંગી બની અને આજે આ સંપ્રદાયની અંદર સત્સંગની અંદર જોડાણા છે સાહેબ. ત્યારે બહુ સરકારીની ફરમાઈશ છે, મેં એક ગીત લખ્યું છે, ગીત તમને સંભળાવવું છે. પછી જ્યાં સુધી આપને આનંદ આવે ત્યાં સુધી આપણું સાહિત્ય હમણે અનમોલભાઈએ જે બધું આપણું સાહિત્ય રજૂ કર્યું એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો.
કારણ કે આ સંપ્રદાયમાં જે સાહિત્ય છે ને આપણે વાંચીએ તો ખબર પડે શું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું. સર સર પર સતર્ય મરતર યનુસાર કારકર વરતર મેલ કરાય હરિ હરસુર યવર યછાર યતિમાન હર ભર ભર યુરયતિ હરક ભરાય નિર્ખાતનાર પ્રવણ પ્રવણ ગુણ નિર્જન નિકટ મુકુટ જીર સવાર નમે ગણ રૌપત કરાટ પરંપત કુંકાર રંગ પર સુંદર શ્યામ રમે જટ પટપટ યુલટ પલટ નટ વટ કટપટ વટ નિપટ લલે કોકટ ગત યુકત દ્રુકટ કટ દિનકટ મંડળ મંડળ લપટ મલય જમનાત પ્રકટ યમર અધરત સુરત કાય કટ તેન સમય ગણ રૌપત કરાટ પરપત કુંકાર રંગ પર સુંદર શ્યામ રમે જણનન જણન ખણન પર દાંજર ગોમ ધન ગણ નન ગણ ને તણન તન તણન ટંકારો રણના સુસર રણે તળતે તણન તણન તાસા પ્રમણ પવન પદ રમણ ભણે કર રાવપત કરાટ પરપત કુંકાર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ રમે. આ બ્રહ્માનંદ સ્વામી. અમારા બોટાદ કોલેજની અંદર પ્રોગ્રામ હતો ને તો હું છંદ રજૂ કરતો એક દીકરી મારી પાસે મને કે મારે સાહિત્યનું સંશોધન કરવું છે, બોલો તમે. મેં કીધું લખો. મેં કીધું જણા મને કે અણ કેટલી વાર આવ્યું. મેં કીધું પેમેન્ટ પ્રમાણે આવે, જેવડું પેમેન્ટ એ પ્રમાણે આવે. આ સાહિત્ય મને તમને મળ્યું. આ બ્રહ્માનંદ સ્વામી મળ્યા, આ ગુણાતીતાનંદ સ્વામી મળ્યા, આ ગોપાળાનંદ સ્વામી મળ્યા. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. આજે ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા હતા. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ, કાળ ઉપર કાબુ જેનું એવા સાધુ ગોપાળ. એવા ગોપાળાનંદ સ્વામીને એકવાર જોરદાર તાળીથી વધાવો. સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ પધરાવ્યા. ભગવાન સ્વામિનારાયણના એવા સાધુ હનુમાનજી પધરાવે અને સારંગપુરના પાદરની અંદર કોઈ દુખ્યું આવે અને ભૂત ભાગી જાય. એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામીની આ પરંપરા મને તમને મળી છે. અને કેફ રાખજો, નશો રાખજો. હા, બે આના ભાર તમાકુનું પાંદડું એનું નશો તમે કરો છો, એ નશો તો હવારે ઉતરી જાય. એકવાર તમે નશો આ સત્સંગનો કરો, આખી જિંદગી તમને નહીં ઉતરે. જોકે આ બેઠા છે બધા નિર્વ્યસની છે, પણ કદાચ કોકને છાને ખૂણે સાહેબ વ્યસન હોય ને, આ મહોત્સવ છે. આજે સરસ મજાની જાહેરાત થઈ, વ્યસન મુક્તિ યજ્ઞ પણ અહીંયા ચાલુ થયો છે. તમને કદાચ ન હોય, તમારે એક હારે કોઈ આવ્યા હોય, આડોશી પાડોશી મિત્રોને લાવ્યા હોય, એને જો વ્યસન હોય ને તો એ કાઢી નાખજો. કારણ આ વ્યસન છે ને એ તમારો નાશ કરી નાખશે. અને માવો કદાચ ખાવો જોઈએ, દૂધનો માવો ખાઓ, મારી ઘોડે ગલોલા જેવા જ રહ્યો. અને મને એક એ સ્વામી ખબર નથી પડતી કે 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે લોકોથી માવા નથી મેકાતા. હા, વિચારવા જેવી વાત છે. 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે લોકોથી માવા ન મુકાય. અમારા ગઢડા દુકાન છે, મારા મકાનની અંદર શોપિંગ છે, એમાં દુકાન છે, વાળંદની દુકાન છે બાલ દાઢીની. તો હું ત્યાં બેઠો તો પરમ દિવસે, તો એક ભાઈ આવે કે દાઢી કરી દે ને, તો બેસાડ્યો અને હામું જોઈને વાળંદ બિચારો મૂંઝાઈ ગયો કે તારે દાઢી મારે કરવી કેમ? માવા ખાઈ ખાઈને બે ગાલ એટલા અંદર ગરી ગયા છે, એકાબીજાની અંદરથી ચુંબન કરતા હોય ને આમ વાયટું મેં કોઈ દીવા થાય એવા ખાડા પડી ગયેલા. એ કે ઉભો રે ભાઈ. પછી ખાનું ખોલ્યું, અંદરથી હોપરીના 2 સોડિયા કાઢ્યા, 2 ગલોફા મેં કંઈક ચડાવ્યા. પછી દાઢી કરી નાખી કે આ સરસ લ્યો તારો પ્લાન, આ બહુ સારી દાઢી થઈ ગઈ. હા તો સારું છે, હમણાં મને ઉધરા આવી હતી, ગળાઈ ગયું હોત તો લોકો ઘણા ગળી જાય, બીજી દી ધોઈને પાછા આપી જાય. અને પછી જેને ઘરે જઈને કોગળા કર્યા છે, આની કરતા વ્યસન મુક્ત રહેજો. અરે નશો તો તમને તમારા ચાંદલાનો હોય, નશો તો તમને તમારા ગળામાં રહેલી કંઠીનો હોય, નશો તો તમને આ સાધુનો ના ભગવાનનો હોય. બીજો નશો શું કરવાનો? ઘણા નથી કહેતા અમે રાતે ઉજાગરા કરી એટલે કરવું પડે. અમે રાતોરાત ફરીએ છીએ, પણ અમને આવું કોઈ વ્યસન નથી. હા, એમાં હમણાં 31st ગઈ. 31st તો રાષ્ટ્રીય કાર્યક્રમ બધાને કરવો જ પડે. અને 31st તો એવું છે 31 ડિસેમ્બર તે દી અવળો ગેસ થાય તો સોડા લેવા ન જવાય. નકરા એમ કે ભગત તમે ઠપકરતા લાગો હશે. હમણાં એક જગ્યાએ ડાયરો હતો તો કહું સંપ્રદાયના કાર્યક્રમ મારી પાસે વધારો હોય, પછી બીજે બહાર બોલાવે તો જાય આપણે, તો આ ધંધો છે એટલે. પછી તો આવી રીતના આમ સાદું સ્ટેજ બનાવ્યું હોય તો હું પગથિયું ચડવા માટે ગયો હતો. હવે ત્યાં વાડીમાં સ્ટેજ બનાવેલો તો પગથિયા પગ દીધો ને તો ઇંગલ હોય ને પગથિયામાં, તો એક ઇંગલ આમ પોચી જમીન અંદર ગરી ગઈ. હું આમ થઈ ગયો ને તો એક ભાઈ આગળ પડતા ગયા, ભગત અત્યારમાં નાખી ગયા લાગે. એટલે ભાઈ કીધું મારા ગાળ્યા વગરનું પાણી ન હાલે, તમે ક્યાં આ બધું કરો છો? હમણાં જો એમ સૂર આપીએ ને
તમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો મેં સૂર આપ્યો ને તો તબલાવાળા મને કે તમે ઊંધો સૂર આપ્યો. મેં કીધું ધંધો ઊંધો પકડાઈ ગયો છે. આ ધંધો ઊંધો પકડાઈ ગયો છે. આ તો હું કાંઈ એવું કાંઈ શીખ્યો નથી. આ તો આ સંતોની કૃપાથી એમને બોલતો થઈ ગયો. અને એક વાત એ પણ મેં કહું તમને કે તમે ક્યારે ધાર્યું ન હોય ને એવી જગ્યાએ તમે પહોંચી જાઓ ને એટલે સમજી લેવાનું તમારા સદગુરુની કૃપા તમારી પર થઈ ગઈ. હા. અને કંઈક સમાજને સારું એવું ઉપયોગી થાય એવું શીખી લો ને તમે ગામડામાં રહેતા હશો ને તો જગત ત્યાં ખેંચાઈને આવશે. હું તમારી સામે બેઠો બધા વિદ્વાનો બેઠા મારી સામે. હું ધોરણ 10માં ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થયેલો વિદ્યાર્થી છું. પણ આજે 56 કડીના છપાકરા છંદ કકડાટ બોલી જાઓ. આ લોકો ગણબીના છોકરાને આ બોલવું એટલે બહુ આ ચારણ છે, ગઢવી છે, એ લોકો બોલી શકે. પણ આ તો તમારા બધાની કૃપા છે અને સદગુરુના આશીર્વાદ છે એટલે જગતમાં આપણું હાલે છે. આમાં બધું શીખવું પડે. સારે ગામમાં પદ્ધનિસા સાની દપો મગરે સા મનીષા સાની માની રહે. એમાં કંઈક એવા સુરો આવે. હા, હું ભલે સૂરમાં નથી પણ સાહેબ એક વાત કહું, આવા સદગુરુના નૂરમાં તો છું એ પાકું છે. હું રાગમાં નથી પણ આ સંતોના અનુરાગમાં તો છું જ. એના આશીષ મને મળ્યા અને આજે લોકોએ સ્વીકાર્યો છે. હું કાલે અહીંયા આફ્રિકન ધમાલ હતી ને, હા, આફ્રિકા સ્વામી મને લઈ ગયા હતા. અને ન્યાનું માણસ જે સાંભળવું છે ન્યાય જ્ઞાન તો અમને અમારી ઉપર ગર્વ થઈ ગયો. નહીં, રૂપાળા તો આપણે શી. અહીંથી મેં એવું નક્કી કર્યું હતું કે વિદેશના લોકો અરે ફોટા પડાવવા છે. ન્યાય ગયો પછી એટલો મોડો પડી ગયો. એ લોકો અમારે યાર ફોટા પડાવવા આવતા હતા. એ ક્યાં ધોળા આવ્યા અને એટલા કાળા, એટલા કાળા, એટલા કાળા, એના આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં નથી હાલતી. એક તો એ એટલા કાળા, પાછું એનું આધાર કાર્ડ અને પાછી એની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં નથી હાલતું. હા, નકરું જાંબો 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 એમ જ કરે. મેં કે તું નકરો જાંબો, હું થયો જ ગરડે લાંબો. જે મારા જરા મસ્યા કાળા. ભીને વાઈન તો કહેવાય જ નહીં, નીતરતે વાઈન. પણ એ દેશમાં જઈને આપણા સંતોએ જે વડતાલ ધામ બનાવ્યું છે એને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. એની ભાષા ક્યાં ગયા ચંદ્રેશભાઈ બાબરિયા અમારે? હા, એ ત્યાં પેલી પાણીની બોટલ આવે ને આને માજી કે માજી માજી. તો અમે સનાતન મંદિરથી સામે અમારી હોટલ હતી ને ત્યાંથી સનાતન મંદિરે સભા સ્થળે જતા હતા. અમારા યારે બહેનો ભક્તો હતા. તો ત્યાં ઓલો કાળો હતો ને એ આવો સ્ટોલ કરીને પાણીનો ઉભેલો. એ અમારા બહેનો હતા ને સત્સંગી બહેનો હારે હતા. એને કે માજી માજી. તો ઓલા બહેનો કાટલો પકડ્યો કે માજી કોને કહે છે? પણ મેં કીધું પાણીને માજી કહે છે એ. તો ભલે એ કે. પછી અમારા એક મિત્ર થઈ ગયેલા તો એના ઘરે બેસવા માટે ગયા. ત્યારે છોકરો આમ ગેંડીએ હાથ ધોઈ પછી હાલતો થયો ને તો પાણી જરાક લીક રહી ગયું, નળમાં ઢોળાતું હતું. એટલે એની પાસે અમે કહેતા હતા માજીને માગા, માજીને માગા. એટલે પાણી ઢોળાય છે, પાણી ઢોળાય છે, માજીને માગા, માજીને માગા. મારી પાસે કંઈક દાદા હતા કે આને કોઈ સમજાવો, માજીના માગા ન હોય, દીકરીઓના માગા હોય. સોંટ્યો છે કે માજીના માગા, માજીના માગા. એમાં અમે હોટલે બપોરે જમી અને સૂઈ જઈએ. 3:30 પછી નાહી ધોઈને ફ્રેશ થઈને વળી પાછા સભા મંડપે જવાનું અમારે. તમે હું 3-4 જણા એક રૂમમાં હતા. તો એક ભાઈ ફ્રેશ થઈ આવ્યા, પછી બીજા જ ગયા ને પછી મેં કીધું લ્યો હું તે નાઈને ફ્રેશ થઈ જાઉં. તો હું નાઈને બહાર નીકળ્યો. એમાં ન્યાય 4 વાગ્યાનો ટાઈમ. એવડા લોકો ને ઓલી કાળી બાઈઓ આવે ને એ બધું બાથરૂમને બધું સાફ કરવા માટે, ક્લીન કરવા માટે આવે. હવે હું બરોબર ટુવાલ પહેરીને બહાર નીકળ્યો અને એમ થાય અંદર ગીરી ગઈ, મને ખબર નહીં. એટલે માથું બાથું ઓળીને મેં કીધું ગંજી મંજી નીચવી દઉં અને હું અંદર ગયો. મને ખબર નહીં બાય અંદર ગરી ગયેલી અને હાથમાં હાવણો અને હું ભાળી ગયો. અંદર ગયો ને મેં તો હા મારી રાડ ફાટી ગઈ. તો ઓલા 2 હરિભક્તો મારા રહ્યા હતા ને એ કે હું થયું? મેં કીધું બીજી વાર ના તો આવું. અડધી કલાક વળી કથા મોડું થાય આજે. પણ દેશ અદ્ભુત છે ભાઈ. હા, એમાં મારે 15 દિવસ રોકાવાનું હતું. તો 15 દિવસના 15 સભા તો અમે લઈ ગયેલા.
પણ કાંઈ 15 ગંજીઓ થોડા લઈ ગયા હોય. 2 દિવસ થયા ને મેં કીધું આપણે પ્રોગ્રામ કરવા માટે વિદેશમાં આવ્યા છે, આપણે થોડા હાથે ગંજી ધોવાય, હાલો લોન્ડ્રીમાં વ્યા જાય. તો લોન્ડ્રીમાં ગયા, એ કે ગંજી ધોવાના 150 રૂપિયા. મેં કીધું 70ની 2 તો વરા સાહેબ નવી લાવ્યા છીએ, 70ની 2 150 કે ધોવાના. મેં કીધું બારી બાણા પડદા કરો બંધ, ટુવાલ ભરીને સબસબાઈ નાખ્યું આપણે આજે. બીજું બંધ કરો, આજે સબસબાઈ નાખો. હા, પણ દેશ અદ્ભુત છે. હા, અને હમણાં તમે જોવો ને નવો કાંઈક વાયરસ આવ્યો છે, HMPV નવો વાયરસ આવ્યો છે. HMPVનું ફૂલ નામ તમને ખબર છે? HMPV એટલે H એટલે હમણાં, M એટલે મહુવા, P એટલે પછી અને V એટલે વાત. હમણાં મહુવા, પછી બીજી બધી વાત. હા, હાવ નવું. HMPV કાંઈ આવવાનું નથી. હા, પણ આવો સરસ મજાનો મહોત્સવ છે અને મેં તમને કીધું એ રીતે એક ગીત તમને મારે સંભળાવું છે. હે મજદારે મહા મહોત્સવ યુજવાય, મહુવા મંદિરની તો વાત જ નો થાય. મજદારે મહા મહોત્સવ યુજવાય, મહુવા મંદિરની તો વાત જ નો થાય. ઓહો, આહા, ઓહો. અને નિત્ય સ્વરૂપ સ્વામી બાંધે મંદિર, નિત્ય સ્વરૂપ સ્વામી બાંધે મંદિર. પ્રભુ પધાર્યા છે માલણ ને તીર, પ્રભુ પધાર્યા છે માલણ ને તીર. સર્વોપરી જેનું શિખર દેખાય, મહુવા મંદિરની તો વાત જ નો થાય. વર્ષથી ઘર સભાની અંદર મહુવા જ એક ધારો છે. અને ઘર સભાની ટીમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. ઘર સભાની આ ફરતી વ્યાસપીઠ અને અવિરત જેનો પ્રવાસ, ઘર સભાની આ ફરતી વ્યાસપીઠ, અવિરત જેનો પ્રભાવ, હરદમ હરિમાં જોડતા એવા સાધુ નિત્ય સ્વરૂપદાસ, એમને ફરી એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. મહુવા ગુજરાતનું કાશ્મીર ગણાય, મહુવા ગુજરાતનું કાશ્મીર ગણાય. પ્રસાદીના છે સ્થાનો ગણાય, પ્રસાદીના છે સ્થાનો ગણાય. વર્ણી રૂપે વાલો પધાર્યા આય, સરદારના સાધુની વાત જ નો થાય. સ્વામિનારાયણ સર્વોપરી દેવ, સ્વામિનારાયણ સર્વોપરી દેવ. બાજુ બિરાજે લક્ષ્મી નારાયણ દેવ, બાજુ બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. ભાવે ભગવાનની ભક્તિ કરાય, મહુવા મંદિરની તો વાત જ નો થાય.
આજે જ વાત થઈ સરદારની પ્રતિષ્ઠા થઈ, પછી મહુવાની, અને પછી ક્રમમાં કઈ રીતે એક લીટીમાં લખ્યું છે, સરદારને મહુવામાં પ્રતિષ્ઠા થાય, સરદારને મહુવામાં પ્રતિષ્ઠા થાય, સુરત ભાવેણા વિદ્યાનગરમાંય, સુરત ભાવેણા વિદ્યાનગરમાંય, જગન્નાથપુરીમાં તૈયારી થાય, સરદારના સાધુની વાત જ ન થાય. અને ઘરસભા દ્વારા ઠેર ઠેર જઈ અને સત્સંગ કરાયો. ભગવાને આપેલી શિક્ષાપત્રી, એના જે નિયમો છે, આપણે કેમ રહેવાય, અને શિક્ષાપત્રી તો ચારણી સાહિત્યમાં પણ છે કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં, એક વેણ ખોટું છોલવા નહીં, બહુ કુળના સાપડા માપ બંધાય નહીં, કદી ન મોટું હાણ દેખી ક્યારે ન અરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ અખજ ન પરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, પાગળનો ભરોહો ક્યારે ન કરવો, વાયુમાં વિવાદ ક્યારે ન ભરવો, મૂર્ખા આમું કદી વાત ન માંડવો, કદીના નીચનો સંગ કરવો, ઊંડા પાણીમાં નકો તરવું, ગળાના સ્વાદવીન નકો ગાવું, જમ્યાનું કહાવીને નકો જાવું, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો મહારાજ રહેશે સદા એના સંગમાં. અને આ સર્વોપરીનો સંપ્રદાય મહારાજથી લઈ અને મોહનથાળ સુધી બધું જ દિવ્ય છે. અને હું તો ઘણી વાર કહું છું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન સંતોમાં પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે, મહારાજશ્રીમાં પ્રગટ છે, શાસ્ત્રોમાં પ્રગટ છે. અને કદાચ જો મનુષ્ય દેહે મહારાજ અત્યારે આ ધરતી ઉપર વિચરતા હોત ને, તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોય ને એવી ગાડી કોઈ પાસે ન હોત. કારણ કે તેથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન પાસે જે માણકી ઘોડી હતી ને, એવી ઘોડી કોઈ પાસે નહોતી. અમારે ગઢડા, બોટાદ, જસદણ ને ઢસા, 4-5 જે અમુક જે 70-80 ગામનો વિસ્તાર છે ને, એમાં જાતવંતી ઓરિજિનલ ઓલાદની ઘોડીઓ થતી, એમાં માણકી શ્રેષ્ઠ ને એ માણેકવણની માણકી ઉપર મહારાજ બેસતા. 36 પ્રકારની જાતવંતી ઘોડીઓ કહેવાય છે. પીરાણી, તાજલ, ઢેલ, હેમણ, માણકી, પટી, હિડાળે, નોરાળે, વળી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળે, ચોગાળે, છેલ, ચપર, વાંગળી, છેણી, ચાંકી, ચમડ, ઢાલ, દાવડી, ભૂતળી, કેશમ, રેશમ, મુંગટ, મૂળ, લકીલાલ, વાંદરીની, અટારી, જબાદ, મની, રમી, હરણીની લાશ, મોંઘા, મૂલ વાળી, આવા ધરા, સોરઠારા, તુરંગા ઓલાદ. અને આ 36માં શ્રેષ્ઠ હોય તો એ માણેક વર્ણની માણકી, અને માણકી ઘોડી ઉપર બેસી અને મહારાજ છે ફરતા. જો માણેક વર્ણની માણકી. અને આજ તમે જુઓ, આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું, પણ આ સાધુના માથે હાથ પડી ગયા. ભગવાનની ગોપીનાથજી મહારાજની દ્રષ્ટિ થઈ ગઈ. નકરા ગણબીના છોકરાના હાથમાં BMW ઓડીના સ્ટેરિંગ ક્યારે આવે? તમે જુઓ તો ખરા. રાખના હતા, એની બદલે લાખના કરી દીધા. અને હું તો કહું છું, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ટેજ ઉપર તમે ન આવો ને તો કાંઈ નહીં. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું પાર્કિંગ હોય, ત્યાં તમે નજર ફેરવો ને ત્યાં તમારી આંખો ટાઢી થઈ જાય. ગાડીઓ તમે જોવામાં એસન્ટની, એવિયોન, એક્સયુવીન, ઓડીન, એન્ડેવર, એમએચ-18, એસએક્સપોર્ટ, અલ્ટીના, નસ્ટિલો, આઈટેન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, નિનોવા, રોલ્સ રોયસ, રેપિડ, રીટસ, રેન્જ રોવર, કોરોલા, કેમરીન, ક્રુઝ, કોલિસ, ફેબિયન, ફિગો, ફંટી, ફિયાસ્ટા, ફરારી, ફોર્ચ્યુનર, BMW, બીટ, બોલેરો, જેન, જાયલોન, જીપ, જીપ્સી, જેટી, જેગવાર, જીવા, વેરનાર, વોક્સવેગન, સની, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ, સ્કોપિયો, સિયારા, શેરવી, શેલને, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુવા, યુટિલિટી, હ્યુમરને, હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. હા. અને ઠેર ઠેર એવા સમયા, ઠેર ઠેર એવા મંદિર
મોક્ષના સદાવ્રત જ્યારે બંધાતા હોય ત્યારે ઠેર ઠેર પ્રભુના મંદિર બંધાય, ઠેર ઠેર પ્રભુના મંદિર બંધાય, વિચરણથી સત્સંગમાં પ્રચારો થાય, વિચરણથી સત્સંગમાં પ્રચારો થાય, જીવન ઘડતરનું ઔષધ પવાય, સરદારના સાધુની વાત જ ન થાય. આજે સંતો જે હૃદયથી ઉદ્ગારો અહીં રજૂ કરતા હતા, હું સભામાં બેઠો હતો. અરે જેના આગમનથી અવની હરખે, જેના આગમનથી અવની હરખે અને પાનખરમાં ટહુકે વસંત, જેના આગમનથી અવની હરખે અને પાનખરમાં ટહુકે વસંત, ઘર સભાથી સત્સંગ કરાવતા મેં જોયા સરદારના સંત. સત્સંગનો અહીં જામો થશે, સત્સંગનો અહીં જામો થશે, સેવા સત્સંગના કામો થશે, સેવા સત્સંગના કામો થશે. ગોપીનાથ તાબાનું મંદિર કહેવાય, સરદારના સાધુની વાત જ ન થાય. મજદારે મહોત્સવ થાય, મહુવા મંદિર ની તો વાત જ ન થાય. કરવા બેસી તો વાતોની આખી લાઈન થાય, પણ સમય ઘણો થઈ ગયો છે. આપ સૌએ શાંતિ રાખી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. અંબાણી તો છેલ્લે ભેરવી કરતા એ સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. એવી વચનામૃતની વહેતી ધારાએ પામ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. નિત્યાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ રાખ્યો શ્રીજીનો સત્સંગ.
હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ ભગવાન